તમારી જિંદગીમાં જે તમારા પોતાના માણસ હોય ને એમનું ધ્યાન રખાય, એવાનું ધ્યાન ના રખાય. બહુ બધા માણસ તમે આજે એવા જોયા કે જે લોકો પોતાના જ પરિવારનું, પોતાના જ વ્યક્તિઓને ધ્યાનમાં રાખતા હોય છે કે ચારવાનો કાંટા આરમોની ખબર લઈ લો. કોઈ વ્યક્તિ નહીં જેટલો ધારી જેટલો કોઈ વ્યક્તિને તમે જેટલો ખરાબ ધારો એટલો નહીં ખરાબ હતો, યા તો પછી તમે કોઈ બી વ્યક્તિનો જેટલો સારો વિચારો એટલો સારો નહીં હોતો. પણ ઘણી વ્યક્તિ કેવું હોય કે વ્યક્તિ એકચ્યુઅલી ખરાબ નહીં હોતો, પણ આપણી જે જોવાની દ્રષ્ટિ હોય ને આપણી દ્રષ્ટિની અંદર જ કાળાશ હોય છે. એક આખી સફેદ કલરની દિવાલ હોય દાખલા તરીકે, આ સફેદ કલરની દિવાલની અંદર એક કાળા કલરનું ટપકું હોય, તો જો આપણી દ્રષ્ટિની અંદર જ કાળાશ હોય, આપણને કાળો કલર જોવાની પહેલાંથી આદત પડી ગઈ હોય, તો આખી વ્હાઇટ કલરની દિવાલ તમને નહીં દેખાય. વ્હાઇટ કલરની દિવાલની અંદર તમને એક પેલું કાળા કલરનું ટપકું દેખાશે. એટલે ઘણી વખતે આ બી વસ્તુ જોવી કે ખરેખર વ્યક્તિ ખરાબ છે કે આપણી દ્રષ્ટિમાં જ ખરાબી છે. કારણ કે ઘણી વખતે વ્યક્તિ ખરાબ નહીં હોતો, પણ આપણી જોવાની દ્રષ્ટિ એટલી ખરાબ હોય કે હમણાં વ્યક્તિની અંદર આપણને ખામીઓ જ દેખવાય. અને કોઈ પણ ટાઈમે વ્યક્તિ જ્યારે તકલીફમાં હોય ને, એટલે તમે વ્યક્તિની તકલીફને સમજવાની કોશિશ કરજો. અને કોઈની તકલીફમાં તમે એને મદદ ના કરી શકો તો કોઈ વાંધો નહીં, પણ કોઈની તકલીફમાં કદી વધારો ના કરવો. લોકો આત્મહત્યાઓ કદી એમને નહીં કરતા હોતા. મેં ઘણા બધા માણસો જોયા કે જે લોકો દવા પીલો હોય, ઘરે પછો ખાયેલો હોય, કેરોસીન સોટીને હરગી જ હોય, અને છેલ્લા ઘણી વખતે આપણે પૂછીએ ને તો કારણ કોઈને ખબર જ નહીં હોતી, કેવું થયું કોઈ ખબર જ નહીં હોતી. વાસ્તવમાં ખબર તો ઘણા બધા લોકોનો હોય છે. એ વ્યક્તિ તકલીફમાં હોય, એ વ્યક્તિ પ્રોબ્લેમની અંદર હોય, ઘણા બધા લોકોને આ વસ્તુ ખબર જ હોય છે. પણ આપણે લોકો ઓખાડા કોણ કરી દેતા હોઈએ, તો પછી આપણે પોતાના જીવનની અંદર એટલા બધા બીજી હોઈએ છીએ ને કે આપણે ના તો કોઈના જોડે 5 મિનિટ વાત કરવાનો ટાઈમ હોય છે, ના આપણે લોકો શાંતિથી કોઈના જોડે 5 મિનિટ બેસી શકીએ છીએ, ના કોઈ તકલીફ આપણે વાપરી શકીએ છીએ. આજકાલ બધા લોકો જે વાતો કરું કે મને તો કોઈ સમજતું જ નહીં. એની કહેતા સંબંધની અંદર આપણે ઘણી વખતે વાતમાં કહીએ કે તમે તો મને સમજતા જ નહીં. બધા લોકો એવું કહે તમે મને સમજતા નહીં, તમે મને સમજતા નહીં. પણ સમજશે કોણ? તમને કોઈ સમજી નાખે, તમે ટ્રાય કરો કે તમે લોકોને સમજવાની કોશિશ કરો. તમે લોકોને સમજવાની કોશિશ કરશો ને તો અમારા વ્યક્તિને કશું કહેવાની જરૂર નહીં પડે, ના તો તમારે કશું જતાવાની જરૂર પડે. પણ આપણે શું કરીએ કે આપણે નહીં કોઈ સમજતા, અને આપણે દુનિયામાં વાંચી રાખીએ કે લોકો મને સમજે. આપણે લોકોને સમજવાની જરૂર નહીં. આપણે લોકોને સમજવાની ટ્રાય કરીશું ને તો અમારા લોકો પણ આપણને સમજશે. કોકને ત્વરિત બેહીને તમે એની વાત ખોભર્યા કરતા સમજવાનો પ્રયત્ન વધારે કરજો. તમે સમજવાનો પ્રયત્ન કરશો ને તો એના વ્યક્તિને ઝડપીએ સમજી શકશો. હવે ઘણી વખતે મૌન વ્યક્તિ પણ ઘણું બધું બોલતો હોય છે. ઘણી વ્યક્તિ નહીં કહેતા કે આપણે કોઈને મેસેજ કરીએ, એનો રિપ્લાય ના આવે, મેસેજ આપણે સીન કરે પણ રિપ્લાય ના આવે, તો મેસેજનો રિપ્લાય ના આવવો એ પણ એક રિપ્લાય હોય છે. કોઈ બી વ્યક્તિ માટે આપણું એટલું બધું મહત્ત્વ ના હોય, આપણે એના પ્રાયોરિટી લિસ્ટમાં ના હોય, એ વ્યક્તિ આપણે એટલું બધું મૌન સન્માન ના આવતો હોય કે કોઈ વેલ્યુ ના આપણી એના જીવનમાં, તો ઘણી વ્યક્તિ લોકો આપણને મેસેજ જોઈને આપણે રિપ્લાય ના આપતા હોય. બીજી હોય, કોમમાં હોય, રિપ્લાય ના આપે એ વસ્તુ અલગ હોય. પણ ઘણી વ્યક્તિ જેવું બનતું હોય કે લોકો નવરા ધૂપ હોય તો આપણે લોકો મેસેજ કરીએ, ફોન કરીએ ને તો ના તો એ લોકો આપણે ફોન ઉપાડ્યું, ના તો એ લોકો આપણે મેસેજનો રિપ્લાય કર્યો. તો આનો બહુ મજવું કે રિપ્લાય ના આવું પણ એક રિપ્લાય હોય જાય. એટલે યાર હું તો તમને એક જ વસ્તુ કહું છું વિડીયોમાં કે તમારા પરિવારની અંદર, કુટુંબની અંદર કોઈ પણ તકલીફમાં હોય ને તો તકલીફમાં તમારા લોકોનું ધ્યાન રાખજો. શું જાય છે, શું કરે છે, એને પૈસાની કોઈ જરૂર તો નહીં, કોઈ ટેન્શન તો નહીં લે, તો ખાય છે, પીવા છે, આવું ધ્યાન રાખજો. એ વખતે એની ખોમીઓ જોવા કરતાં, એના પ્રોબ્લેમ જોવા કરતાં, એને શું કર્યું, આ કર્યું, તે કર્યું, એના કરતાં એનું ધ્યાન રાખજો. અને ઘણી વખતે લોકો આપણે આ વ્યક્તિ ઇગ્નોર કરતા હોય, છેલ્લા બી આવા લોકો દવા પી મરી જાય ને એટલા વિચારીએ કે બધું તો કમ્પ્લીટ ચાલતું ઊંચા વ્યક્તિ મરી ગયો. એટલે તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ આવો હોય ને તો તમારા પોતાના વ્યક્તિઓનું ધ્યાન રાખજો, ધ્યાનમાં ના રાખતા. બાકી હું તમને એવું કહેવા માગું છું એ તમને બધા લોકો સારી રીતે ખબર જ છે.